અમદાવાદના દક્ષિણ ઝોન કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. લાંબા, મણિનગર, ઈસનપુર સહિતના વિસ્તારોમાં પાણી, ગટર અને રસ્તાની સમસ્યાને લઈને કોંગ્રેસે ભ્રષ્ટાચાર રૂપી રાવણ બનાવી અનોખો વિરોધ નોંધાવ્યો. અમદાવાદના દક્ષિણ ઝોન કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. લાંબા, મણિનગર, ઈસનપુર, વટવા અને નારોલ સહિતના વિસ્તારોમાં પાયાની સુવિધાઓના અભાવને લઈને કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજેશભાઈ સોનીના નેતૃત્વમાં આયોજિત આ કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર રૂપી રાવણનું પૂતળું બનાવી વિરોધ વ્યક્ત કર્યો હતો. રાવણના પુતળા પર બુલડોઝર અને ભ્રષ્ટાચારના પ્રતીકો દર્શાવીને એએમસી અને સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ઘણા વિસ્તારોમાં પાણી, ગટર કનેક્શન અને રસ્તા જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે, જેના કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. વિરોધ દરમિયાન લોકો પોતાની ઘરેથી ગાદલા અને માટલા લઈને આવ્યા હતા અને પીવાના પાણીની સમસ્યા મુદ્દે માટલા ફોડીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓએ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી અડગ રહેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. અત્યારે એક પ્રતિનિધિ મંડળ રજૂઆત કરવા આવ્યું હતું, આવેદનપત્ર આપવા માટે આવેદનપત્ર લીધું છે. મહત્વની બાબતો એમની છે કે જે ઈસનપુર અને વાનરવટ તળાવમાં જે દબાણ દૂર કર્યા છે, તળાવની અંદર રહેતા લોકો, એ લોકોને આવાસ આપવામાં આવે. એ બાબતે આપ જાણો છો તેમ વોટર બોડીની અંદર વસવાટ કરી ના શકાય એ પોલિસી ધ્યાને રાખીને ત્યાંના જે પણ રહેવાસીઓ રહેતા હતા જે એને ત્યાંથી દૂર કરવામાં આવે છે. અને કોર્પોરેશનની જે પોલિસી છે 2010 પહેલા જે લોકો રહેતા હશે અને એમની પાસે જે બે પુરાવા હશે એ બધાને આવાસ આપવાની નીતિ હેઠળ ઓલરેડી અહીંયાથી હાઉસિંગ પ્રોજેક્ટને દરખાસ્ત કરી દેવામાં આવી છે અને હાઉસિંગ પ્રોજેક્ટે એ દરખાસ્ત હેઠળ કાર્યવાહી પણ હાથ ધરી છે. એટલે એ લોકોને પણ જેમ બને તેમ ઝડપથી આવાસ મળી જશે. જે લાયક હશે એ બધાને ત્યાં આવાસ મળી જશે. બીજી રજૂઆત હતી એમની લાંબા અને વટવા કે જે નવા ઉમેરાયેલા વિસ્તાર છે તેમાં પાણી અને ડ્રેનેજની સમસ્યાની બાબતમાં. તો એ બાબતે પણ એવું છે કે બંને વિસ્તારોમાં પાણીની લાઈન અને ડ્રેનેજ લાઈન નાખવાનું કામગીરી ચાલે છે. છેલ્લા 2 વર્ષમાં ઘણો બધો વિસ્તાર કવર થઈ ગયો છે અને એના આધારે ઘણા લોકોને કનેક્શન પણ આપી દેવામાં આવ્યા છે. વિસ્તાર ખૂબ મોટો હોય એનું કામગીરી જ્યારે 2 વર્ષના અંતે પૂરી થશે ત્યારે બધાને ડ્રેનેજ કનેક્શન મળી જશે. એ ઉપરાંત નવાણા પમ્પિંગ સ્ટેશન પણ નવું બની રહ્યું છે. એ બનશે એટલે વટવામાં જે ડ્રેનેજની સમસ્યા છે એ મોટા ભાગનો એમાં અંત આવશે. એમની જે રજૂઆત હતી કે અમુક બિલ્ડરોએ ભૂતકાળથી માંડી અને એમણે ખાળકુવાના આધારે ત્યાં ડ્રેનેજ કનેક્શન એટલે બીયુ લેવામાં આવેલા છે. એમાં જીડીસીઆરની જોગવાઈ મુજબ ખાળકુવાના આધારે એમને મળતા હોય. હવે એને જ્યારે બિલ્ડર પોતે જ્યારે વહીવટ જે રહેવાસીઓને સોંપીને જતા રહે પછી ખાળકુવા સમયાંતરે ખાલી કરાવવાની જવાબદારી તેમના રહેવાસીઓની રહે છે. કોર્પોરેશનમાં ખાળકુવા નામનો એક અલગ વિભાગ પણ ચાલે છે. એમાં જ્યારે અરજી કરે છે ત્યારે નજીવો ચાર્જ લઈને કોર્પોરેશને ખાળકુવા ખાલી કરી પણ આપે છે. અને સાથોસાથ મેં કહ્યું એમ કે જે ડ્રેનેજ લાઈનના કામો ચાલુ છે એમાં આ બધી જેટલી સ્કીમો છે એમાંની જેમ જેમ એ સ્કીમો કવર થતી જાય છે એ લોકોને ખાળકુવાની પછી જરૂર રહેશે નહીં ને એમને સીધા ડ્રેનેજ કનેક્શન મળતા આ સમસ્યાનો ભવિષ્યમાં અંત આવી છે. ઘણા લોકોને અત્યારે એના કનેક્શન મળી પણ ગયા છે. જે લોકો બાકી છે એ લોકોને પણ તબક્કાવાર ડ્રેનેજ કનેક્શન મળશે. રાક્ષસ જે રીતે આ રાક્ષસમાં અમે ફોટા દર્શાવ્યા છે કે રાક્ષસની છાતીમાં ગરીબોને તોડતું બુલડોઝર છે, રાક્ષસના શરીર ઉપર ગટરના પાણી છે, રાક્ષસના શરીર ઉપર લોકોને મળતી સુવિધાઓનો અભાવ છે. દર્શાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની સત્તા અને સરકારી તંત્ર પ્રજાને ખરાબ રીતે હેરાન કરી રહી છે અને પ્રજા આગે કંટાળીને અહીંયા આગળ આવી છે. જે લોકોના મકાનો તૂટી ગયા છે એ લોકોને આજ દિવસ સુધી મકાનો નથી મળ્યા. વટવા વોર્ડની અંદર 25,000 થી વધુ લોકો ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારના પાપે ગટરના પાણીમાં રહેવા મજબૂર બન્યા છે. મણિનગર વોર્ડની અંદર જ્યાં આગળ પ્રધાનમંત્રી પોતે ધારાસભ્ય હતા, મુખ્યમંત્રી હતા, એ મણિનગર વોર્ડમાં પીવાનું પાણી, ગટરની સુવિધા નથી આપી રહ્યા. ખોખરા વોર્ડની અંદર શૌચાલય નથી આપી રહ્યા. સાવાડી, લાંબા વોર્ડની અંદર વગર જરૂરતના ટીપી રોડો ખોલવાની વાત છે. કોલી તલાવડીમાં રોડ રસ્તા અને ગટરની પાણીની સુવિધા નથી આપી રહ્યા. શ્યામ વિહારની અંદર રોડ નથી. આવા અનેક વોર્ડોના પ્રશ્ન વટવા હોય, ખોખરા હોય, મણિનગર હોય, ઈશનપુર હોય, સાવાડી હોય, લાંબા હોય, અનેક વોર્ડના પ્રશ્નો લોકો કંટાળીને આજે અહીંયા આગળ આવ્યા છે પોતાની વાત કરવા માટે. તમે ગાદલા અને માટલા શું કામ લાવ્યા? માટલા પીવાનું પાણી આપવામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે અમે આ માટલા લઈને આવ્યા છો કે તમે ત્યાં પાણી ના આપી શકો તો અમે અહીંયા માટલા લઈને પ્રતિક
વિરોધ તમારી સામે દર્શાવી રહ્યા છો અને ગાદલા છેલ્લા 6 મહિનાથી અમદાવાદમાં લોકોના મકાનો તોડીને ત્રાહિમામ મચાઈ ચુક્યા છે અને એ લોકોને આજ દિવસ સુધી મકાનો નથી આપ્યા. એ મકાનો ના આપે ત્યાં સુધી આ ગાદલા લઈને અમે અહીંયા સુવાની તૈયારી સાથે આવ્યા છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.